મારે હારે મારે ભારે કર્યા પાડામાં તો પાણી રેડિયો ટાઢું થયું એલા કોક ભણેલું હોય તે નથી ને. હાલો હાલો, હા બોલો. મનસુખભાઈ બોલો? હા હા, હું વેજલપુર થી બોલું. ક્યાંથી બોલો? વેજલપુર થી. વેજલપુર અમદાવાદ. હા, અમદાવાદ. બોલો ને, શું નામ છે તમારું? શોભાબેન. હે શોભાબેન, મારે એક કામ હતું તમારું. શોભાબેન કઈ સમાજમાંથી? ઠાકોર સમાજ. હા શોભાબેન ઠાકોર સમાજમાંથી. મૂળ અમદાવાદ ના કમ બાર ક્યાંયથી? હા, વેજલપુર થી જ. કાંઈ વાંધો નહીં, બોલો ને શોભાબેન. અમારે એક મકાન લીધું હ 12,51,000 માં અને પેમેન્ટ પૂરું આપી દીધું હ. પણ એને અમને અંધારામ રાખ્યા, એને દસ્તાવેજ બેંકમાં એને લોન ઉપાડી હતી, અમને કઈ કીધું નહીં. અંધારામાં એટલે રાત નું કઈ વાતો કરી હતી? હા, રાત હતી એટલે એને અમને કીધું જ નહીં કે મેં મેં બેંકમાં કીધું લોન અંધારામાં ઉપાડી. એટલે મેં કદાચ કોઈ લાઈટ બાઈટ વહી ગઈ હોય ને તઈ વાત થઈ ગઈ હોય. એટલે આ તો હું તો અમે જાણતી નહીં. પપ્પા ને અમારા વેલા ભાઈ ને બધા એમને વાત કરી, એમને મકાન લઈ લીધું ને અત્યારે હવે મારા નામે હે, મારા નામે કરેલું હોય. નામે તો હજુ કર્યું નહીં, ખાલી લખાણ આપ્યું હોય. એટલે નોટરી લખાણ છે ખાધું? હવે નોટરી લખાણ હા મનસુખભાઈ હમ નોટિસ અને બાનાખત ને એ સંપત્તિ પત્ર ને એવું બધું લખી આલેલું છે. મારી વાત સાંભળો. પછી દસ્તાવેજ વાળું છે કે સૂચિત વાળું છે? કાચું લખાણ છે. એલા તમે જે ખરીદી કરી ઈ મકાન દસ્તાવેજ વાળું છે કે સૂચિત માંથી છે? દસ્તાવેજ દસ્તાવેજ ની નકલ છે? એટલે અત્યારે તો કબજા કરાર તો એવું જ કરી આલ્યું છે ને મારા ભાઈ હું પૂછું એટલું બોલો. કબજા કરાર કર્યો તો દસ્તાવેજ નંબર નાખ્યા છે? ના દસ્તાવેજ નથી. તો પછી ઈ મકાન દસ્તાવેજ વાળું છે સૂચિત નું છે બે નું છે ઈ કેમ ખબર પડે? હવે એમાં એવું બન્યું હતું કે એને મકાન રાખ્યું હતું. હા દસ્તાવેજ વાળું ઈ ખોટી મેટર નો ઉભી થાય. તમે હું એમ કહું કે આ ગાડીઓ નીકળી ઓલી ફલાણી ધોરી નીકળી હતી ની મારી છે, પણ ઈ તમને કેમ ખબર મારી છે? બરોબર. તમે લખાણ કરી દીધું ઈ મકાન એનું છે કે નહીં ઈ તમને કેમ ખબર? એનું જ છે. મેં જ અપાવડાવ્યું હતું એ ગીતાબેન ને. તમે અપડાવ્યું હતું પછી એનો તો દસ્તાવેજ? એનો દસ્તાવેજ ગીતાબેન જોડે છે. હા પણ ઈ દસ્તાવેજ ના આધારે લખ્યું છે કે એમ નામ? એ દસ્તાવેજ ના આધારે જ લખ્યું છે. હા એમ હું કઉ છું. તો દસ્તાવેજ ના આધારે લખ્યું હોય તો ઈ મકાન એને તમને દેવું પડે. એટલે અટાણે મૂળ કબજો ખાલી નથી કરતા. શું પ્રોબ્લેમ છે? એટલે કબજો આપી દીધેલો છે. તો હવે દસ્તાવેજ નહીં કરી આલતા. દસ્તાવેજ નો કરી આલતા હોય તમે સીધો કોર્ટમાં જાઓ. હેલો, હા હવે કોર્ટમાં શું છે કે કહીએ આજ કરેલું કાલ કરેલું કોર્ટમાં અમે ચીટિંગ નો કેસ કરવાનું કહીએ ને તો કે આતા નહીં હું બધું ક્લિયર કરાવું ને. મારા ભાઈ હું તમને કઉ છું કે એમ નથી કરવાનું. એલા હા તમને જે લખાણ નોટરી લખાણ પછી જે તમને પાવર દીધા ને ઈ લખાણ ના આધારે તમે નામદાર કોર્ટમાં દાવો દાખલ કરો કે નામદાર અમે આનું પેમેન્ટ આપી દીધું છે, આ એનો કરાર કરી દીધો છે, એનું આ લોકો પાલન કરતા નથી, એટલે મને નામદાર અદાલતમાંથી ઈ મારી દાદ છે કે મને દસ્તાવેજ રજીસ્ટ્રેશન ઓફિસે આવીને કરાવી જાય. બરોબર. એટલે નામદાર કોર્ટ કહે ભાઈ કાંઈ એને પૈસા આટલા જે થાય છે આપી દો ને અન્યથા તમે આને દસ્તાવેજ કરી દો, નહીતર એની માથે ચીટિંગ ની ફરિયાદ થાય. પણ નથી કરી આલતો તકલીફ એ છે. મારે હારે મારે ભારે કર્યા પાડામાં તો પાણી રેડિયો ટાઢું થયું એલા કોક ભણેલું હોય તે નથી ને. હેલો, હો બે એવા જ છે. બે એવા હોય તો હું ત્રીજો આવો થઈ જાય તો મારા જાઉં. હારું એને જતું તડકો આલે છે બીજું શું. હે તમારે નહીં થાય કઈ? મારાથી જ થાય જ ને. તો તમે જ કરી આલો ને. હા તો ફોટો મોકલો. હાલો બે બાપ દીકરીને ફોટા મોકલો. એટલે કોઈ નથી કર્યું એવું કરે. હું બે સેટા ઉભા રહીને વાતો કરે છે. મોબાઈલ ક્યાં નેવે મૂકી હો. મનસુખભાઈ, હા ગીતાબેન નો નંબર છે? ગીતાબેન ના નંબર ભૂલી જાવ. ઈ હમણાં હું કરી લઉં છું. તમે તમારો ફોટો મોકલો. પછી કોને પેલા કોને વાત કરી? સોમીબેન. શોભાબેન. હા શોભાબેન. તમે આ તો સોમી કહે છે. એટલે શોભા જ છે ને? ક્યાંક સોમી હોય ને શોભા ઠોકો નહીં.
શોભિત નામ તો હે પણ આધાર કાર્ડ માં શોભાબેન લખી હા, એમ નાખ્યું એટલે ખરો. આ તો ઓલો બાપુ હાસુ બોલ્યો એ મૂળ આમ થાય ફૂટે કે ભાષા ફૂકી ગઈ ફોટો બંધ નાખી નહીં આવે. હે ના ના નાખી દે ફોટો તમારો નંબર બેઠો. એટલે તમે આ બાપા વાત કરતા હતા એને તમે શું થાવ છો? અમાર વેવાય થાય. તમારે વેવાય થાય અને તમે એને વેવાય ના એટલે અમાર તે વેવાય થાય અમે બધા જોડે જ રહીએ. હારે રહ્યો છો હે ફોટો નાખી દે. સારું ફોટો નાખી દે આ બધા એને નાખી દે ને. તમારે જેટલે નાખો ને મારા બાપ નું જઈશ હા લો હસી બધા. અને નગર એક લાગે એવું લાગે ને તો મને એકાદો રૂમ એકાદો મને દઈ ગયો હું ઉપર રવાવી આવું આપડે બધા હારે ન્યા છે ને લડશું કેસ ને મજા કરશું હા તો આવો જઈએ અમે તો 2-3 વાર જઈ આવી અને પણ આજ કરું કાલ કરું અત્યારે આ તમારો ફોન ચાલુ એનો ફોન આવ્યો કે શોભાબેન તમે તમારી ઉંમર કેવડી છે? 2 દાડામાં આવું હું કે. એ શોભાબેન હા તમારી ઉંમર કેટલી મારી ઉંમર 40. છે? તો કઈ બહુ મેં કીધું 60 વર્ષના નથી ને કે ફેસિંગ પતિ નથી ગયા એટલે ગઢુમાં નથી કઈ કેસ લડી નો અંદર જાય છે બાપ ભૂલી જાય એટલે બધું થાય ભવાડો એટલે મેં પૂછ્યું મેં કે આની ઉંમર તો છે ને કઈક યાદ રહી એટલું એમ જોઈએ એનો જ ફોન ચાલુ કે 2 દાડામાં આવું કે. હો એની વાત કરે છે અહીં પેલા મકાન માલિક વાળો જો. હા તો મકાન માલિક ને નંબર દીજો ગીતાબેન હું એની વાત કરી લઉં હા હા આ બોલે છે ગીતાબેન. ગીતાબેન બોલે જ છે. હાલો સ્પીકર રાખો બે વાત કરી લઈ ત્રણે સ્પીકર રાખો હેલો. હાલો આ ગીતાબેન બોલો આમની જોડે. હાલો અવાજ સરખો નથી આવતો સ્પીકર રાખીને આની પાસે રાખો ફોન હા ફોન જોડે જ છે બોલો. ફોન આ જે અવાજ આવતો હોય ત્યાં રાખો એનું હા હા અવાજ નો છે. ગીતાબેન નો અવાજ નથી આવતો ગીતાબેન ને ગોદરામ પૂરીને મારતા હોય ને એવો અવાજ આવે નથી આવતો અવાજ એલા બોલો હવે હવે કરો ને ફોન में રહો કરો. અરે લો બોલો ગીતાબેન બોલો. અવાજ ન્યા ભાઈ જોઈએ એવો આવતો નથી તમે શોભાબેન તમે કા કોન્ફરન્સ માં કરી નાખો થાય આ નંબર માંથી કોન્ફરન્સ કરતા આવડે ભણાયા નહીં મા બાપે તો જિંદગી ખરાબ. તો તમે માતાજીને માનતા છો માતાજી ને નહીં માનતા કોઈ જ નહીં. નકર મેં ભણ્યા ન હોય ને ભૂવા હોય ના ના અમે ભુવાય નહીં કેમ કે ભણવામાં મજા નથી ને એટલી ધૂણવામાં મજા આવે હા ભણવામાં મજા નથી ને એટલી ધૂણવામાં મજા છે ભણવાનું માને નહીં બાકી ભણે અભણ નું માને આ બોલે નહીં સંભળાતું મનસુખભાઈ. હા બોલો જી હા એનો જે અવાજ આવે ને અવાજ એ અહીંયા સ્પીકર માં તમે બોલો છો ને ન્યા રાખો તો આવે અવાજ બોલો તમે ગીતાબેન બોલો જી હા હવે અવાજ આવ્યો હજી ન્યા જે તમે આપણે જ્યાં બોલતા હોય ને ન્યા એના અવાજ આવતો હોય એનો અવાજ ન્યા રાખો એટલે મને સંભળાય હા બસ ને જ રાખ્યો બોલો. ગીતાબેન બોલો જી હા બોલો બોલો હા હવે અવાજ આવ્યો બોલો જોરથી બોલો થોડુંક હા બસ હવે રેડી હવે હરકો અવાજ આવે હું એમ કહું છું આને ઓલો દસ્તાવેજ કરવાનો છે એમાં હવે શું પ્રોબ્લેમ છે અરે કશું નથી મારે 3 એજ જીવાત બાકી છે બરોબર પણ અમારે શું છે કે પેલા ભાગ પડે ને આગળ બાકી છે ને હવે જે પેમેન્ટ આવે ને અમારે ભરી દેવાનું છે એમને પણ હવે તમે પેમેન્ટ તો આપી દીધું દસ્તાવેજ કરવામાં ભાઈ ભાગની ક્યાં જરૂર છે તમે ખાલી સહી કરી દો વાહ વાહ હા બરો થોડા પૈસા ખૂટે છે એટલે શેના પૈસા ખૂટે છે લોન મારે 3 ની બાકી છે હે 3 લાખ લોન ભરવાની બાકી છે એટલે મકાનની હા તો મકાનની ભલે લોન બાકી રહી તમારે દસ્તાવેજ કરી દો ને દસ્તાવેજ એના વગર થતો એવું હમણાં કરી દઉં હા તો ઓલો નોડિયું સર્ટિફિકેટ લેવું પડે ને એવું છે મને કીધું છે આ તો મારે લોન ભરવાના છે ને તો અમારું મકાન વેચાઈ ગયું છે અમારા સામે એટલે એમાં આવવાના છે હા બધા ફરી એટલે મેં તો આવી જાય તો ભરી ને ક્લિયર કરીને આપી દઉં ઠીક સમજાઈ ગયું એટલે મતલબ તમે આની પાસેથી રોકડા પૈસા લીધા ને ઈ મકાનની લોન રહી ઈ તમારે ભરવાની બાકી છે હજી અડધી હા છે આમની પાસે મેં લીધા એમાં તકલીફ બધી લીધા હતા હું ના નહીં કેતી એવું તો અત્યારે કહું છું સમજાઈ ગયું હા હવે રેડી થઈ ગયું એટલે હવે તમે ઈ પૈસા ભરી અને આને દસ્તાવેજ કરી દો એવું થાય ને
એ નહીં, અમને ખબર જ મારે લોન હતું એ. એ નહીં પેલા અમે લીધું તારે તો તમે કીધું તું કે મારે લોન પછી આ વેલા કાકાને રાજુભાઈને ખબર હતી. અરે રાજુભાઈ પછી વાત કરી, પૈસા લઈ લીધા પછી. બધું પેમેન્ટ આપી દીધું પછી વાત કરો. રાજુભાઈએ એવું બી કીધું હતું, તમારી લોન ના ભરાય ને તો મારા પૈસા સગવડ ના થાય ને તો લોન બંધ નાખું. એવું બી બોલ્યા હતા રાજુભાઈ. તો તમારે રોકડા ના લેવા જોઈએ ને દસ્તાવેજ કરે કે લોન ભરતો ને દસ્તાવેજ કરવો. આયા 3 લાખ રૂપિયા લોકોને લીધો ભરવા માટે. એટલે એવું નતું, એટલે બીજા ભરી દીધા ત્યાં ખાલી હજી કે 3 જ બાકી છે. તો દસ્તાવેજ ખાલી મને સાંભળો, વધારે નહીં, અમારે પતિ જવાયું છે. 10 દાડાની મોહલત આપો, હું પૂરું કરી દઉં છું મારા ભાઈ. એવું હોય તો હોપી તરફ ના લે, તરફ હોપી ના દીધું મેં. કાંઈ વાંધો નહીં, 10 દીમાં એને તમે દસ્તાવેજ કરી દો ફાઇનલ ને. કેમ કહું છું, ના નહીં કહેતી. તમારી લોનના કાગળિયા જોવા છે, મારે પૂરી એ થઈ જવાય છે. કાંઈ વાંધો નહીં, હવે આમાં તમે 10 દિવસમાં દસ્તાવેજ કરી દેવો ને એવું આપણે અત્યારે આ સમાધાન વાયરલ કરી દઉં છું હું કે ભાઈ 10 દી ની અંદર આ બેન દસ્તાવેજ ગીતાબેન કરી દે છે. હા એ વાયરલ જ કરી દેજો આપણે. તમને કહી દઈશ, હા બરોબર, વધારે એવું નહીં કે તમને ખબર છે કે ભાઈઓ એ 10 દિવસ ક્યાં ને તો મહિને નહીં આવે. હેલો હો હેલો, હા હા હું તો બોલું જ છું. અવાજ આવી ગયો બેન, આ ક્યાંક પાછું તમારું વિખાણું બધું માસડો. વધારે તમને 10 થી 15 દિવસની અંદર કરી દઈશું. ઓકે હાલો રેડી. હવે તમે એને 10-15 દીમાં આને દસ્તાવેજ કરી દીજો અને 100%. અને મને શોભાબેન હા તમારો ફોટો મોકલો, ગીતાબેન નો ફોટો મોકલો. હા હા બધું મોકલી દઉં તમને. હાલો હાલો, ગીતાબેન નું અત્યારે તમારું આ બધાના રેકોર્ડિંગ મેં કરી લીધા છે કે 10 દિવસની અંદર ગીતાબેન તમને દસ્તાવેજ કરી દે છે ને એને એમાં લોન લીધી હતી ને એને તમારી પાસે રોકડા પૈસા લઈ લીધા છે. મનસુખભાઈ આજકાલ કરતા 7 વર્ષ થયા. અરે અરે તો બહુ ઘણું આગળ થઈ ગયું. પણ કેટલી વાત જોઈને બેસી રહેવાનું. એમ નહીં, બીજા ભરી ગયા છે. આજ કરું કાલ કરું આવા તો કેટલાય વર્ષ જતા રહ્યા. ના બ્રો, બધા ભરી ગયા. ખાલી ગીતાબેન થોડુંક અમે શરમ નો દુરુપયોગ કરીએ એટલે અમારું હોય ને હાવ આવું ના કરાય તમારે. ના મેં કીધું 10 થી 15 દિવસ. તમે પૈસા લીધા તા ને કહેતા હતા કે મારે બેંકમાં ભરવા તમે આપી દો તાણ બાકી હતા એ લઈ જતા ને તમે બેંકમાં ના ભર્યા ને દસ્તાવેજ ના કરી આલ તો આવું થોડું ચાલે. સાંભળો તમે, સાંભળો. બોલો મનસુખભાઈ. હા એનો સ્પીકર આગળ વી ગયો ને એટલે પછી ઈ બોલે મને ન સંભળાય. હા બોલો. હા હા હરકો અવાજ હરકો રાખો. મેસિંગ હતું ને સેટિંગ હતું એમ રાખો. સેટિંગ હતું એમ જ છે. ફોન ના સેટિંગ હરકા કરવા છે, મારે મોબાઈલ હરકા રાખવા છે. ગીત એક બાર પાડ નાખી. હા બોલો. પાછું ભાઈ સુરસુર્યું થયું. હું તમને નંબર જ મોકલી દઉં નિમનો. ના હવે નંબર મોકલવો નથી આપણે. એને અટાણે એને જેટલું કીધું ને એ બધું સંભળાઈ ગયું છે ને આમાં રેકોર્ડિંગ થઈ ગયું છે. થઈ ગયું હોત બસ આપણે મેળ દેવાનું. વાંધો નહીં, સાંભળો. 10 થી 15 દિવસની અંદર પતાવી દઈશ. બસ. હા બસ હાલો 10-15 દીમાં પતાવી દીજો, નકર તમારી માથે કોર્ટમાં કેસ કરવો પડશે. અત્યારે કરું છું ને એ નંબર એમને આપી દો. એટલે તમારે પહેલાનો નંબર તો લાગતો જ નહીં. એ નક્કી જ છે, પછી અમે ગામડે આયા છે એમ કહું છું. લાગતો નહીં એ કાંઈ વાંધો નહીં. ગીતાબેન નો ફોટો મોકલો, સોમીબેન તમારો ફોટો મોકલો અને હાલો મોકલો. હા ચારે અમારે જે બે છે ને અમારે આ મકાન લાવ્યું તેમના બધાના ફોટા મોકલી દઉં. એના બધાને જોઈએ, તમારે ત્રણને જ જોઈએ. તમારે બે ના, ગીતાબેન તમારો અને હું બીજા ફોટા મારી પાસે પડ્યા છે તમે હું મૂકી દઉં છું. એ સારું ચલો. મારી પાસે મોટા બિલ્ડિંગ ના ફોટા હોય ને ઈ હું રાખી દઈ. હાલો. હવ હવ હાલો. હા તમારો નંબર આપી દઉં બરોબર. બરાબર ને? તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો તો આજના સમયની અંદર આવું ખૂબ જ વધી ગયું છે. તમે કોઈને કોઈ વસ્તુ આપી હોય, કોઈ પણ વસ્તુ, ગાડી છે, મકાન છે, પૈસાની લેતી દેતી છે, પણ આજના સમયની અંદર તમારે સંબંધ આવી રીતના બહુ જ ખરાબ થાય છે. તમે કોઈ પણ વસ્તુ આપી હોય, કાં તમારા પૈસા નથી આપતા ને કાં તમારી કોઈ વસ્તુ જે તમે લીધી હોય એ નથી આપતા, તો આ ઓડિયોની અંદર તમે સાંભળ્યું તો ખાસ કરીને ઓડિયો શેર કરો અને કમેન્ટ કરો. જે આવું કરતા હોય એ લોકો માટે શું કરવું જોઈએ, તો ખાસ કરીને વિડીયો શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.